કે કારખાનામાં કામ કરતા મજૂરો કામદારો એ હવે 12 કલાક કામ કરશે। અત્યાર સુધી 8 કલાકનો કાયદો હતો, આખી દુનિયામાં 8 કલાકનો કાયદો છે। ગુજરાત હવે પહેલું એવું રાજ્ય છે જે હવે 12 કલાકનો કાયદો કરે છે। પણ આ કાયદો મેં જયારે વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો, મારી વાત મૂકી કે સરકારની પાસે કોણે એવી માંગણી મૂકી કે 8 કલાકના બદલે 12 કલાકના કામ કરાવવાનો કાયદો બનાવો, એવું કોણે રજૂઆત કરી? મજૂર મહાજનોએ કરી, મજૂર સંઘોએ રજૂઆત કરી, મજૂરોના યુનિયનોએ રજૂઆત, કોણે રજૂઆત કરી? ગુજરાતમાં કોઈએ રજૂઆત નથી કરી। તો પણ સરકારને એવું કેમ લાગે છે કે કામના કલાકો 8 ના બદલે મજૂરોના કલાકો 12 કલાક કરવા જોઈએ? એટલે સરકારના વિધેયકમાં એવું લખ્યું હતું કે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવા, રાજ્યમાં મૂડીરોકાણ વધારવા અને રાજ્યનો વિકાસ કરવા માટે થઈને આજમાંથી 12 કલાક કરવામાં આવે છે। આશ્ચર્યનો વિષય કયો